જો પેલા મસ્તી કરે કનુભા અને પછી એમ કહે છે કે મારી મસ્તી કરે છે જો મારા વાઘેલા છે સવારે વહેલું આવવાનું તો શું કહું હતું તારે હે તું 10 વાગે આવ્યો आ गए लाबाद हाँ प्रवीण प्रमोद जी आ गए हैं मच्छी भात खा के तो ये कस रहा है प्रमोद पे ठंडी में जलाया है अभी नमस्कार मित्रों जय श्री राम जय श्री कृष्ण राधे राधे आनंद देशी ब्लॉग में तमाરું સ્વાગત કરીએ છીએ હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ આજ થઈ ગયું છે લેટ વાગ્યા છે 7:30 હજુ ચકલાને સેવા આપવાની બાકી છે આપી દઈએ પૂજા કરી લીધી છે થઈ ગયા છે કાકડા કાબરો અને મમ્મી પૂજા પણ કરવા આવી ગયા છે ના જવું હોય તો મંદિરે જવું છું અત્યારે તો એવું છે ને જાઓ મંદિરે આવી જઈને કૂતરા રાહ જોઈ રહ્યા છે બિસ્કિટ ખાવાની બિસ્કિટ આપી દઈએ તમને અને નાના ગલુડિયા કે ગયા આવી ગયા ગલુડિયાઓ એ આયા બાજુ અને થઈ ગયા ચાલો જઈએ હવે ચલો પાછળ પૂજા થઈ ગઈ છે અને કાગડા જો પાણી પીએ છીએ એક્ટિવા લઈને જઈએ હવે જઈએ ચા નાસ્તો કરવા માટે ત્યાંથી જશું ફેક્ટરી પર ચલો ચા ને બિસ્કિટ ને ગોઠિયા ખાવા બેઠા છે અને માસી રોટલા બનાવી રહ્યા છે જો हाँ ताड़ेदार रोटला तो हाँ राधे कूतरू पास पड़ी तो है हाँ तो एक लेकलो हो लिया फर्क पड़े बेटा एक लेकलो हो लिया फर्क पड़े है ना એ રમત રમશે લુગડો કોફી આવી ગઈ છે મમ્મી માટે અને જો ડિસ્કો કરતેલા બેઠા શાંતિથી તાપે કરતા હતા જગાભાઈ મિત્રો આવી ગયા છીએ ફેક્ટરીએ અને આજે છે સ્ટેગની આજે 8 વાગ્યાથી તે સાંજે 6 વાગ્યા સુધી લગભગ લાઇટ બંધનો મેસેજ છે જોઈએ છે હવે કેટલા વાગે આવે છે કારીગરોને વગર લાઇટનું કામ છે એ કરાવી દઈશું એટલે કારીગરોને ઘરે મોકલશું નહીં કારણ કે મોકલતા જ નથી અહીં લાઇટ હોય કે ના હોય આપણે કામ તો હોય જ છે એટલે જોઈએ છે કેટલા આવે છે आ गए लाबाद हाँ प्रवीण प्रमोद जी आ गए हैं मच्छी भात खा के तो ये कस रहा है प्रमोद पे ठंडी में जलाया है अभी मारा वाघेला છે સવારે વહેલું આવવાનું તો શું કહું હતું તારે હે તું 10 વાગે આવ્યો હે શું કામ હતું બોલો શું કામ હતું બોલો હેડા કેવા ચમક કે જો એકલું લોહી ચમકશે આપણે બેવાનું સુરત દાદામાં જોજો તો શરમાય છે હારો આ કોણ બેઠું છે જો કોણ બેઠું છે આ ઓળખાતો નથી કયા ગામથી આવ્યા છે આ બેન વડા ગામથી આવ્યા છો ના હોય અને આટલી બધી લાલી કોણે કરી છે જાતે હા પણ લપકા કયા હતા નહીં કર્યા ને હા તારે ખાવાનું છે તુવેરના દાણા બટાકા રોટલી કે રે જો વાઘેલાના આજે ફૂલ માલ આવી ગયો છે આજે સવારનું 8 વાગ્યાનું જે વાત થઈ હતી એ પર હજુ લાઇટ આવી નથી આ જો વાઘેલા ડ્રાઉસ થયો છે કચકચાઈને આટલો બધો માલ આવ્યો હતો જો કેટલો બધો પોટલા ભેગા કરે છે વાઘેલા અંધારામાં હા આ બાજુ એ આખનાર રાણો કરણ બંને અંકિતભાઈ
જો પેલા મસ્તી કરે કનું પા અને પછી એમ કહે છે કે મારી મસ્તી કરે છે જો મસ્તી કરતા કરતા આ બાજુ આવી ગયા મિત્રો આજે લેટનું કાંઈ કામ નથી ટાઈમ પાસ કરે છે વાગ્યા છે 5 કમ છે સવારનું લાઇટ ગયું છે તો બધા ટાઈમ જ પાસ કરે છે ખાલી 4 જણા કામ કરે છે હમણાં કર્યું જોરદાર જ કામ કર્યું આ કટિંગ કરી પાઇપો બધી આ બધી પાઇપો એમને કટિંગ કરી જો સવારની 8 વાગ્યાની લાઇટ ગઈ છે હજુ સુધી આવી નથી વાગ્યા છે 6 હવે વસ્તી કરી દઈએ છીએ કારણ કે કોઈ કામ થશે નહીં હવે નીકળીએ મૂળ વાતનો કરે થોડી આ દૂધ લઈ લીધું છે એક્ટિવામાં હજુ ચકલા માટે સેવોને લેવું છે કારણ કે સેવો પતી ગઈ છે ચલો નીકળીએ ઘરે વાઘેલા હા આવી ગયો હે બંધ કરવા માટે રેડી તો મિત્રો આવી ગયા છીએ ઘરે અત્યારે લાઇટ આવી છે વાગ્યા છે 6:45 ચકલા માટે સેવોને બધું લાવી દીધું હતું હવે પાછું એક કામ રહી ગયું છે તો પાછું જવું છે બજારમાં ચલો હવે જઈએ છીએ જમાવાળા ઘરે ત્યાં જમવાનું તૈયાર છે મારા ઘરે ડુંગળીને બનાવી છે મને ભાવતી નથી જમવાવાળા ઘરે જઉં છું ચાલો ઘેર મહેમાન પણ આવ્યા છે કોણ આવ્યું છે અમારા કાકા આવ્યા છે આ ગાડી પડી એમની એ પપ્પા ખાવા બેઠા છે ખીચડી દૂધ રોટલી કેસરમાંથી ગરમ ગરમ બનાવે છે ચૂલા ઉપર એ ખાવા બેઠા મેં બનાવ્યા છે તે ગણતરી રાખવી પડે વાત કરવાની આ જો આ બેન આખો દન ફોન જો કરે પાછું હોય આવીને ફોન જોઈએ ઘેર બે મોના છે બધા હવે જો છોકરો ફોન જોઈ ગયો ફોન જોજો છોકરો જો ફોન અત્યારે આવી ગયા છીએ ઘરે જમી પરવારીને તો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય